આજની ધર્મકથા. પ્રણામ. યશોધર મુનિનું ચરિત્ર. છેલ્લા ઘણા દિવસોથી આપણે આ ચરિત્રના વૃત્તાંતમાં છીએ. અત્યારે અંતિમ ભાવ સુધી આપણે પહોંચ્યા. યશોધર રાજકુમાર તરીકે જેમનો જન્મ થયો છે એવા રાજકુમાર નાનપણથી લાડકોડમાં ઉછર્યા. અત્યંત સ્વરૂપવાન એવો ભવ મળ્યો. ખાલી કલ્પના કરવા બેસી કે સુરેન્દ્ર દત્તના ભવની અંદરમાં જે લોટનો કુકડો માર્યો ને એ પછીથી જે ભવો મળ્યા હતા એ કર્મના ઉદયમાં મોરનો ભવ ને એની પછી જે પણ પશુઓના ભવ મળ્યા, આવા બધા ભવો પછીથી આવો એક ભવ પ્રાપ્ત થાય એ કેટલેક અંશે આશ્ચર્ય ઊભું કરે. આટલું સ્વરૂપવાન એવું રૂપ મળે, આટલી સમૃદ્ધ એવી રાજવૈભવની બધી શક્તિઓ મળે. હજી કેટલાક જ ભવ પહેલાં તો એટલું નબળું પુણ્ય હતું કે તિર્યંચના ભવમાં પણ બહુ સુખ પામી શકે, બહુ લાંબુ આયુષ્ય ભોગવી શકે એવું જીવન ન હતું. પણ આ બધાથી આપણે એક વસ્તુ સમજીએ છીએ, એક પણ કર્મ દીર્ઘ નથી હોતું. સુખ કે દુઃખ એક પણ વસ્તુ દીર્ઘ નથી હોતી. આ કદાચ ભવ પરંપરાનું ગણિત આખું આપણને ખબર છે. પૂજ્ય હરિભદ્રસુરી મહારાજા દ્વારા આપણને આખું જણાવાયું છે એટલે આપણને એન્ડ ખબર છે. પણ કદાચ એન્ડ ન પણ ખબર હોત ને તો પણ આપણે એક વસ્તુ તો આપણા અનુભવથી પણ એક વસ્તુમાં બહુ શ્યોર છીએ કે જીવનમાં સમયથી વધારે બળવાન કોઈ જ નથી. સમયે જ્યારે જે પલટાવવું હોય ને એ પલટાવી શકે છે. અને એટલે મનુષ્યએ સૌથી વધુ મહેનત સમય પલટાવવાની કરવા કરતાં પોતાની મનસ્થિતિને પલટાવવાની કરવી જોઈએ. આપણા અસંખ્ય ભવોના પુરુષાર્થો લગભગ અને લગભગ બહારની પરિસ્થિતિ, આજુબાજુની વ્યક્તિઓ, આપણને મળતા સુખ સમૃદ્ધિ આ બધાને બદલાવવાની હોય છે કે જે આમ પણ આપણા કાબૂમાં નથી. એ બધું જ કાબૂમાં છે સમયના. આપણા કાબૂમાં એક જ વસ્તુ છે, આપણું મન. એ મનસ્થિતિ ઉપર આપણે લગભગ ક્યારે ધ્યાન જ નથી આપ્યું. આમ પણ આપણે આપણા જીવનને પણ જોઈએ ને તો આંખ બંધ કરીને બેસ્યા હોઈએ, દિવાળીના દિવસો છે, સરવૈયું કાઢવાના આ બધા પ્રસંગો છે. વાર્ષિક સરવૈયું કાઢવા બેસીએ તો આખા વર્ષની અંદરમાં એવી કેટલી બધી નિરર્થક પ્રવૃત્તિઓ અને વિચારો આપણે કર્યા છે કે જે કેટલીક ક્ષણો પછી અથવા કેટલાક દિવસો પછી એનો કોઈ અર્થ જ નહોતો. સમયે પોતાનું કામ કરી લીધેલું, આપણે વિચાર્યું કે ન વિચાર્યું કોઈ ફરક જ નહોતો પડ્યો. પ્રસંગ તો જ્યારે જે બનવાનો હતો એ બની જ ગયેલો. તો આવા પ્રસંગો, આવા દ્રષ્ટાંતો પરથી આપણે એ સમજવા જેવું છે કે હવે મનને થોડું ઓછું આવી નિરર્થક પ્રવૃત્તિઓમાંથી પ્રવૃત્ત કરવાનું રિઝોલ્યુશન આપણે આ વર્ષે કરવું જોઈએ. વિક્રમનું નવું વર્ષ આવે છે. કંઈક એવું આ વર્ષને આપણે વિતાવીએ કે જે આટલા વર્ષોમાં કોઈ દિવસ આપણે વિતાવવાનો પ્રયત્ન નથી કર્યો. અને હકીકતની અંદરમાં જે પરિવર્તનમાં જ સુખ છે. બહુ ઓનેસ્ટલી આપણે વિચાર કરીએ ને પોતાની જાત પ્રત્યે તો એમ લાગે કે સુખ એકચ્યુઅલી કોઈ વસ્તુઓમાં છે જ નહીં. સુખ આખું ને આખું આપણી સાયકોલોજીમાં છે. જો મનને મનાવી લઈએ એક્ઝેક્ટ પ્રસંગના સમયે તો કેટલુંક દુઃખ પણ નથી. એ જ સમયથી સુખ છે. અને આમ પણ સમય વીત્યા પછી એ દુઃખ તો ઓસરી જ જવાનું છે. આવું કંઈક આપણે આવા દ્રષ્ટાંતો પરથી બોધ લઈ અને માનસિક પુરુષાર્થની દિશામાં આગળ વધીએ એ કદાચ આવા દ્રષ્ટાંતોનો શ્રેષ્ઠતમ મર્મ રહેશે. આપણે આવ્યા આપણા મૂળ દ્રષ્ટાંતો પર. યશોધર રાજકુમારનું ચિત્ર રાજકુમારીને દેખાડવામાં આવ્યું. સાકેતના રાજકુમારને વરવા માટેની એ રાજકુમારીની પૂર્ણ તૈયારી એમણે પોતાના પિતાને વાત કરી. પિતાએ મંત્રી દ્વારા કહેણ મોકલાવ્યું અને સાકેતના રાજાએ પણ
આ વાતને વધાવી લીધી. લગ્ન નિર્ધારિત થયા. આખું નગર શણગારવામાં આવ્યું. લગ્નનો શુભ દિવસ આવવા લાગ્યો. સાકેતના રાજમહેલની અંદરમાં વિશાળ પ્રાંગણની અંદરમાં વાજિંત્રો વાગવા લાગ્યા. નૃત્યાંગનાઓ નૃત્ય કરવા લાગી. નગરના શ્રેષ્ઠીજનો ભેગા થયા. સ્ત્રી વર્ગ મંગળ ગીતો ગાવા લાગ્યું. શ્વેતપટ હસ્તી ઉપર રાજકુમારને બેસાડવામાં આવ્યો. શણગાર કરવામાં આવ્યો. રથ વગેરે બધું જ તૈયાર કરી અને જાન જોડવામાં આવી. સામે પક્ષે રાજકુમારી અને એમનું નગર એ પણ આવું જ ઉત્સવના વાતાવરણનું જાણે પ્રતીક બનીને રહ્યું હતું. બધાના મનની અંદરમાં જબરદસ્ત એક ઉલ્લાસ હતો. રાજકુમારીનો મનગમતો વર એને મળતો હતો. આમ છે ને, ટેકનિકલી બે સ્થિતિ હોય. આપણને આપણું ઈચ્છિત પણ મળી શકે અને આપણને વસ્તુ પણ મળી શકે. જ્યારે મનવાંછિત વસ્તુ મળે છે, જે ઈચ્છ્યું હતું એ મળે છે, ત્યાર પછીથી જે આપણી માનસિકતા હોય છે ને એ બહુ અલગ હોય છે. બહુ જ સામાન્યથી વિચાર કરીએ કે જે વસ્તુ આપણે પ્રસન્ન થઈને કરીએ છીએ એ વસ્તુમાં આપણે ફેલ પણ જઈએ ને તો પણ આપણને એનો અફસોસ નથી હોતો. પણ જે વસ્તુ કોઈકે કીધીને આપણે કરવી પડેલી એમાં જરાક પણ નિષ્ફળતા મળે તો આપણે આખો દોષનો ટોપલો એના માથે નાખી અને કેટલેક અંશે મનમાં વિષાદ ઊભા કરવામાં આપણે જરાય પાછા નથી પડતા. કેમ? કારણ કે આપણું ઈચ્છેલું કરવામાં આપણી સ્વીકાર ભાવના વધારે હોય છે. અહીંયા આ રાજકુમારીની પોતાનું ઈચ્છિત વર પોતાને મળતો હતો અને એટલે રાજકુમારીને, રાજાને, રાણીને, નગરજનોને બધાને બહુ જ ઉલ્લાસ હતો. અને હવે તો જાન નીકળી ગઈ છે એવા સમાચાર મળ્યા એટલે તો બધા થનગનતા હતા. આ બધું કુમાર યશોધર એ પણ બહુ જ ઉલ્લાસ સાથે પિતાજી બધાની સાથે સાથે રથ પર બેસી અને રાજમાર્ગો ઉપરથી નીકળતા હતા. પ્રજા પણ એટલી જ આનંદ વિભોર બની અને બધાના આનંદને ઝીલી રહી હતી. અને આમ જાન આગળ નીકળતા નીકળતા નગરના જ નગરશ્રેષ્ઠી એવા કલ્યાણ એ નગરશ્રેષ્ઠીના ભવનની અંદરમાં એક મુનિરાજ પ્રવેશ કરી રહ્યા હતા. એમના ઉપર આ યશોધર રાજકુમારની દૃષ્ટિ પડી. શ્વેત વસ્ત્ર હતા, હાથમાં પાત્ર હતું, દંડ હતો, મસ્તક મુંડિત હતું અને આ જાન સાથે નીકળતા એવા રાજકુમાર યશોધરનું એમના ઉપર દૃષ્ટિનું પડવું અને મનની અંદરમાં બહુ જ તીવ્રપણે એક વિચારનો સંવેદ આવવો, મેં આવું ક્યાંક જોયું છે. આપણે જે એકાદ બે દિવસ પહેલાં જ મુનિપણું કેમ આવું છે, એના બધા આચારો કેમ આવા છે, એની વાતો સાંભળી. એ વિશેષપણે લેવાનું કારણ આ હતું કે આ જ એક એવી ઘટના હતી કે જેને એટલી બધી તાર્કિક રીતે પેલા રાજાએ, રાજકુમારોએ બધાએ સમજી હતી કે જે હૃદયમાં એકદમ છાપ પાડીને બેસી ગયું હતું. આપણે અત્યારે જે ધર્મ કરીએ છીએ એ ધર્મ આપણી સાથે ભવાંતરમાં કેટલો આવશે અને કયો આવશે એ તો જ્ઞાની જાણે. પણ આપણી પોતાની મતિ પ્રમાણે વિચાર કરીએ ને તો હંમેશા જેના સંસ્કારો પડ્યા હોય ને એ સાથે આવે. અને સંસ્કારો એના જ પડે કે જે વારંવાર મનથી પણ ઘૂંટાયું હોય. બહારથી ઘૂંટાયું હોય એ તો ના જ નહીં, પણ મનથી પણ ઘૂંટાયું હોય. એટલે આપણે ત્યાં એક આવો આયામ હતો કે જીવનની અંદરમાં એક ગ્રંથ, એક ધર્મક્રિયા, એક તપશ્ચર્યા, એક ભાવ, એક યોગ, એ બધું એક કમસે કમ એક એવું હોય કે જે વારંવાર સેવાયું હોય, જે બહુ જ ઘૂંટાયું હોય, જે બહુ જ પ્રિય બનાવાયું હોય. જમીનમાં ખાડો ખોદવો હોય તો 2-2 ફૂટના 10 ખાડા પણ ખોદી શકાય અને એક જ જગ્યાએ 20 ફૂટનો ખાડો પણ ખોદી શકાય. પાણી ક્યાંથી નીકળે એ આપણા બધાને જ્ઞાત છે. એટલે એવું નહીં કે એક જ ક્રિયા કરવી કે એક જ વસ્તુ કરવી, પણ કમસે કમ એક યોગને એવો બનાવાય
કે જે સાહજિક રીતે આપણને જન્માંતરીય સંસ્કારોના કારણે આપણને અતિશય આકર્ષતો હોય અને એ યોગને જેટલું પ્રબળ બનાવાય આ ભાવની અંદરમાં, એ આપણું અવતાર કાર્ય, એ આપણને આવતા ભાવની અંદરમાં પણ કેરી ફોરવર્ડ થાય. એક ગુરુને કેમ ધારવાની વાત છે, એક ગમતા ભગવાનને કેમ અતિ પ્રિય કરવાની વાત છે, એક ગ્રંથને વારંવાર ભણવાની કેમ વાત છે. આ બધાનું મૂળ કારણ એક જ, કે આવતા ભાવની અંદરમાં ક્યાંક પણ કોક શુભ આલંબન મળે તો તરત જ આપણને ખ્યાલ આવે કે હું કેવી ઉજ્જવળ પરંપરામાંથી આ ભાવમાં આવ્યો છું, અને પછી એ લેગસી કેરી ફોરવર્ડ થાય. અને પછી જે ઇમારતના 2 માળ ચણ્યા હતા પૂર્વમાં, એ જ ઇમારતના 10 માળ ચડવાની મહેનત થાય. ઓછી મહેનતે કામ થાય. આપણે અત્યારે જે ઘણા બધા યોગો સેવીએ છીએ, એ આપણો એક પ્રયત્ન છે કે આમાંથી આપણે શોધીએ કે ભાઈ એક્ઝેક્ટ મારો જન્માંતરીય યોગ કયો છે. મને પૂજા પણ કરવી ગમે છે, મને તપશ્ચર્યા પણ કરવી ગમે છે, મને આ ભગવાન પણ ગમે છે, મને આ ગુરુ ભગવાન પણ ગમે છે, મને આ પ્રવચન પણ ગમે છે, બધું જ ગમે છે. પણ મૂળમાં સંશોધન અંદરમાં કરવા જેવું છે કે આમાંથી કઈ એવું તત્વ છે કે જે મને સહજપણે આકર્ષે છે, અને એ સહજપણે આકર્ષતા તત્વને વધુને વધુ બળવત્તર બનાવવું એ આપણું આત્યંતિક કર્તવ્ય છે. બહુ જ બધી ક્રિયા કરીએ રાખવી અને એક પણ જગ્યાએ મનને એમાં ભળવા ન દેવું, મન ભળી શકે એવો સ્કોપ જ ન આપવો. હજી એક ક્રિયા પૂરી ન થાય ત્યાં બીજી રેડી હોય તો મન કેવી રીતે ભળે? વાત ક્રિયાઓ ઓછી કરવાની નથી, પણ જે પણ કરીએ એને એવી રીતે શાંત ચિત્તે કરીએ કે એનો સંસ્કાર મનમાં પડી શકે, મન એમાં ભળીને વિચારી શકે કે મેં આવું કંઈક પૂર્વે કર્યું છે. અહીંયા આ રાજકુમાર યશોધર, એની દ્રષ્ટિ મંડાણી, સ્થિર થઈ, ઊંડી ગઈ, અંદરને અંદરમાં એક આખો ઉહાપો ઊભો થયો. મેં આવું ક્યાંક જોયું છે, આવું ક્યાંક જોયું છે, મને આ કેમ બહુ જ ગમે છે, મને આ કેમ બહુ ગમે છે. મગજ ઉપર જોર વધતું ગયું. આમ પણ આપણે પૂર્વે આ વાત થઈ કે એકવાર જેને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય એનું મતિજ્ઞાનનો ક્ષયોપશમ એ થોડો વિશેષ જ હોય. ભલે કોઈક બીજા ભાવમાં થયો હોય પણ છતાંય મતિજ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ હોય. અને બહુ ઓછા પ્રયત્ને આ રાજકુમાર યશોધરને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા એ ઢળી પડ્યા. મહાવત તો એણે પકડી લીધા. અરે મહારાજ કુમાર, આપને શું થઈ ગયું? બધા જ ચિંતાતુર થયા. હાથીને ઊભો રખાયો, આખી નાખી જાન ઊભી થઈ ગઈ. વાજિંત્રો વગેરે બંધ કરાવડાવ્યા. મહારાજાને બૂમ પાડી એણે, મહારાજા કુમાર મૂર્છિત થઈ ગયા છે, આપ તાત્કાલિક ઉપર આવો. બધા જ સ્તંભિત થયા. રાજકુમારને મૂર્છિત જોઈ અને ગમગીન થઈ ગયા. મહારાજા હાથી ઉપર ચડ્યા. બધાના મનની અંદરમાં અનેક વિકલ્પો થવા લાગ્યા. શું થયું કુમારને? શું થયું કુમારને? લોકો એકબીજાને પૂછવા લાગ્યા. અને તરત જ પિતાજીએ ચંદન દ્રવ મંગાવ્યો, એમની ઉપર છાંટ્યું, શીતળ પવન નાખ્યો, અને ધીરે ધીરે કેટલીક ક્ષણો જતા હવે રાજકુમાર ભાનમાં આવ્યો. બેઠા થયા. પિતાજીની સામે થયું અને વિહવળ એવા પિતાજી તરત એને પૂછે છે કે વત્સ, આ તને અચાનક શું થઈ ગયું? અને સ્થિર મનથી, સ્થિર દ્રષ્ટિથી, બહુ ગંભીર સ્વરે રાજકુમાર યશોધર પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, સંસારનો સ્વરૂપ ઘણો ભયંકર છે. પિતાજી કહે છે કે વત્સ, આ બધી વાતો કરવાનો સમય નથી. અત્યારે તને શું થયું છે એ બોલ, અને આપણે કયા આશયથી, કયા કારણ માટે નીકળ્યા છે, અને તું આ કઈ વાત કરે છે? અને યશોધર કહે છે કે પિતાજી, આપની દ્રષ્ટિએ અવસર ભલે સંસારના સ્વરૂપ વિચારવાનો ન હોય, પણ મને આજે જે જ્ઞાન પ્રગટ્યું છે ને, એ જ્ઞાનના પ્રકાશમાં મેં અત્યારે સંસારના એવા બિહામણા સ્વરૂપ જોયા છે કે જે સ્વરૂપો જોયા પછીથી કોઈ પણ વ્યક્તિ આંતરિક રીતે જો પડી ન ભાંગે તો જ આશ્ચર્ય. કથા બહુ મોટી છે. અત્યારે આપણે આ હાથી પરથી નીચે ઉતરીએ. મારી ઈચ્છા છે કે જેટલા જણ જાનમાં આવ્યા છે એ બધા જ આ કથાને સાંભળે, આ વાતને સાંભળે. ક્યાંક સભા જેવું ભરી શકાય એવી જગ્યાએ પહેલાં મને લઈ જાઓ
અને પછી હું માંડીને વાત કહું. નીચે ઉતારાયા, માતાજીને બોલાવ્યા, મહામંત્રી, નગરશ્રેષ્ઠી વગેરે બધા નગરજનોને બોલાવ્યા. અને અહીંયા પછીથી છેક સુરેન્દ્રદત્તના ભવથી લઈને આખી ભવ પરંપરાની હૃદય વિદારક આખીને આખી કથા જે છે એ યશોધર મુનિએ કહેવાની શરૂ કરી. જાન રાજમાર્ગ ઉપર જ વચ્ચે જ સ્થગિત થઈ ગઈ છે. બધા જ આ જાતિ સ્મરણ જ્ઞાનની એમની વાતો સાંભળવા લાગ્યા. સુરેન્દ્રદત્ત રાજા, નૈનાવલી રાણીનો ભવ, મોર અને કૂતરાનો ભવ, નોળિયા અને સાપનો ભવ, પેલો રોહિત મત્સ્ય અને શિશુકુમાર જળચરનો ભવ, બકરા અને બકરીનો ભવ, બોકડા અને પાડાનો ભવ, કુકડાનો ભવ, અભય રુચિ અને અભયમતી ભાઈ બહેનનો ભવ, દેવલોકનો ભવ અને આ વર્તમાન યશોધર તરીકેનો ભવ. 9 ભવની કથા કહીને સંભળાવી. અને કહે છે કે પિતાજી, સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં માતાના દાક્ષિણ્ય ગુણના કારણે, એના આગ્રહના કારણે એક દુષ્કૃત્ય મેં જે કર્યું હતું, જુઓ એનું પરિણામ કેવું રૌદ્રપણે મારે ભોગવવું પડ્યું છે. સાંભળીને પિતાના હૃદયની અંદરમાં પણ વૈરાગ્ય પ્રગટ્યો છે કે હા વત્સ, તારી વાત સાચી છે. આ સંસારનું અતિ 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 દારૂણ સ્વરૂપ છે. અને ત્યારે રાજકુમાર યશોધર કહે છે, પિતાજી, આ સંસાર ખરેખર સર્વથા નિર્ગુણ છે. જે ગુણો ભાસે પણ છે સુખરૂપે ક્ષણિક, એ હકીકતની અંદરમાં દુઃખ માટે જ છે. દુઃખરૂપ છે એટલેથી કદાચ આ સંસાર અટકતો હોત ને તો હજી કદાચ ચાલી જાત, પણ આ દુઃખના અનુબંધવાળો છે, દુઃખની પરંપરા આપવાવાળો સંસાર છે. એક ક્ષણ માટે મારા રાજમાતાએ જે મારી પાસે પાપ કરાવડાવ્યું અને દુઃખની પરંપરા તો જુઓ. અને આપણે બસ ન આચરવાનું આચર્ય જ રાખે છીએ, ભવિષ્યનો કોઈ જ વિચાર નથી કરતા. અને પરિણામે જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, અપ્રિયનો સંયોગ, આવા બધા કર્મજન્ય વિકારો એ સતત જીવથી આચરાયા જ કરે છે, સેવાયા જ કરે છે, જીવને ઘેરાઈને જ રાખે છે. અને એની જ પરંપરા સર્જાય છે, એક પછી એક ભવ. બસ આ જ વસ્તુઓ આની અંદર જ જાણે અસંખ્ય અનંત કાળ વયો જાય, અને તેમ છતાં જીવ મોહાંત બની અને આ જ ટ્રેકની અંદરમાં, આ જ પથની અંદરમાં ચાલીએ જ રાખે. એક નવો ચીલો ચાતરવાનું મન આ જીવને નથી થતું. પિતાજી, મને મારી આ ભવ પરંપરા જોઈ મારું ચિત્ત હવે વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે. મને અનુમતિ આપો. જે મારા ગયા પૂર્વ ભવની અંદરમાં જે મેં સેવ્યું હતું, જેના કારણે મને આ અત્યંત પુણ્યશાળી કહી શકાય એવો ભવ મળ્યો છે, એવો ચારિત્રધમ, એ મારે અંગીકાર કરવો છે. મારે મારા મનુષ્ય જીવનને સફળ કરવું છે. પિતાજીને બહુ મોહ હતો યશોધર પ્રત્યે, પણ છતાં પણ જે વાતો સાંભળી છે એ પછીથી તો એનું હૃદય પણ હચમચી ગયું છે. અને પિતાજી એમ કહે છે કે તું મનુષ્ય જીવન સફળ કરીને ના નથી, પણ એકવાર આપણે જે કાર્ય માટે નીકળ્યા છે, ઈશાન સેન રાજાની પુત્રીની સાથે વિવાહ કરવાનું, એનું વચન આપણે આપ્યું છે. તું બસ એ વચનનું પાલન કર. એકવાર લગ્ન કરી લે, થોડો સમય માટે પ્રજાનું પાલન કરી લે, બસ પછી તારે જે ચારિત્ર અંગીકાર કરવો હોય એ કરજે. હું ના નહીં પાડું, હું તને રોકીશ નહીં. અને ત્યારે યશોધર મુનિ કહે છે કે પિતાજી, મેં આપને કહ્યું છે કે મારું ચિત્ત હવે આ સંસાર પ્રત્યે, વૈષયિક સુખો પ્રત્યે અને આ વૈભવ પ્રત્યે પૂર્ણપણે વિરક્ત બન્યું છે. હવે લગ્નની વાત, એ વાતનો કશો જ અવકાશ મારા જીવનમાં, મારા ચિત્તમાં એ બચતો જ નથી. અને ત્યારે પિતા માંડીને એક ડિબેટ માંડે છે કે પુત્ર, તારી બધી જ વાત સાચી છે, પણ તું મને એમ કહે કે સ્ત્રી સાથે લગ્ન કરવામાં એવું તે શું પાપ છે? એવી કેવું તને એટલો ભય છે? સામાન્યપણે આ તો કાયરતા છે કે તું લગ્નની ના પાડે છે. મૂળ પિતાજીના મનમાં મોહ બોલે છે, સ્નેહ બોલે છે, પણ કારણ આગળ ધરાય છે લગ્નનું. અને હવે
જેના મનની અંદરમાં મોહ દ્રઢ થયો છે એવા પિતાજી અને જેના મનની અંદરમાં વૈરાગ્ય દ્રઢ થયો છે, વિરક્તિ દ્રઢ થઈ છે એવા રાજકુમાર, એ બંને રાજમાર્ગ ઉપર આખી નગરજનોની સભા વચ્ચે હવે બંને વાર્તાલાપ માંડે છે. લગ્ન કરવામાં પાપ શું છે, લગ્ન કરવામાં ભય શું છે, લગ્ન કરવામાં ભવાંતરનું અશુભ શું છે, તું કેમ વૈષયિક સુખો પ્રત્યે આટલો બધો ભયભીત બન્યો છે, આટલો ક્રૂર બન્યો છે, એ પિતાજીના પ્રશ્ન. અને એક પછી એક બધા પ્રશ્નના તાર્કિક રીતે જવાબ આપવાનું કામ મુનિ યશોધરનો પૂર્વ ભૂમિકા જે કહેવાય એ સ્તર ઉપરનો, એ રાજકુમાર યશોધરનો ભાવ. જે ધારાએ મુનિ યશોધરને જન્મ આપ્યો એવી એ રાજકુમાર યશોધર કુમારની ધારા. આ બંને વાર્તાલાપ માટે અને અંતે આ યશોધર મુનિ જે આખી કથા કહે છે શરૂઆતથી લઈને ધનકુમાર, એ બંનેઓના વાર્તાલાપનું સમાપન. અને બધી જ વાતો, એ વાતો આપણા જીવનમાં કઈ રીતે પ્રવેશે, એ બધી પૂર્વ ભૂમિકાની વાતો, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. લગ્નની જાન લઈને જનાર વ્યક્તિ પણ જો એક સાધુના દર્શને ધર્મ પામી શકે તો રોજ સાધુ ભગવંતના દર્શન કરતા એવા આપણે ખરો ધર્મ ક્યારે પામશું? આત્મધર્મ ક્યારે આપણામાં સ્થિર થશે? એનો વિચાર આપણે કરવો જ રહ્યો. બસ આ વિચાર આપણા મનમાં ઘૂંટાય અને એવો ઘૂંટાય કે કુદરતે આપણને એનો જવાબ આપવો પડે, એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.